હેલો મિત્રો, સીસીઈ અને અન્ય દરેક પરીક્ષાઓનું ઇંગ્લિશ ગ્રામર એટલે બેસ્ટ વિકલ્પ અને એકમાત્ર વિકલ્પ એટલે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. અત્યારે જ ડાઉનલોડ કરો અને અભ્યાસ કરવાનું શરૂ કરો. અંગ્રેજીનો તમારો પ્રોબ્લેમ હંમેશ માટે દૂર કરો. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. આપણે અગાઉની સીસીઈના લેવાયેલા 2024ના પેપરનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. આજે 13/4/2024 અને શિફ્ટ 3 થી 4 એનું પેપર લઈ રહ્યા છીએ. એટલે પેપર નંબર છે આ 17મું ટોટલ પેપર છે. હવે એનો જે સિલેબસ છે મિત્રો, એમાં થોડો આ લોકો ચેન્જ કરતા ગયા છે. માની લો કે આમાં આપણે આનું જોઈએ તો એક પણ પ્રશ્ન પ્રિપોઝિશન નો નથી. જો કયા છે, વન વર્ડ ના 3 પૂછી નાખ્યા છે. આવું કરે છે ક્યારેક. જંબલ પાર્ટ્સ નો એક જ લીધો. ઓહો, એક હોય નહીં, બે તો હોવા જ જોઈએ. છતાં હું જોઈ લઉં. આઈ એમ શ્યોર કે બે હશે. બે છે. 2 3 ને 4 5 6 7 8 9 10 11 ને 12 ના બરાબર. તો સિનોનિમ્સ ના 1, એન્ટોનિમ્સ નો 1, ટ્રાન્સલેશન ના 2, ટેન્સીસ ના 3, આર્ટિકલ્સ ના 1 પ્રશ્ન, પ્રિપોઝિશન નો એકેય નથી. આવું હોય છે. ઓકે, જોઈએ હવે. ટોટલ 12 પ્રશ્નો ઇંગ્લિશના અને પ્લસ 4 કોમ્પ્રિહેન્શન એટલે 16 માર્કનું ટોટલ. આવનારી એક્ઝામમાં હવે પછીની સીસીમાં આ લોકોએ કોમ્પ્રિહેન્શનનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. એની જગ્યાએ એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ ટોપિક એડ કર્યા છે. એ સારી વાત છે, એમાં કંઈ કશો વાંધો નથી. કારણ કે એ તમને બીજી જગ્યાએ પણ યુઝફુલ થશે બીજી અન્ય એક્ઝામમાં. જેમ કે વન વર્ડ, જમ્બલ, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, ટ્રાન્સલેશન, ટેન્સ અને આર્ટિકલ્સ. અન્ય કઈ પરીક્ષામાં પૂછાય છે, જેમાં પૂછાય છે એમાં એની તૈયારી કરવી જોઈએ. ધેટ્સ ઇટ. ચાલો આપણે લઈએ ફટાફટ ક્વેશ્ચન નંબર ફર્સ્ટ. એક ટેકનિક હંમેશા કે જ્યારે સૂચનાની જરૂર ન હોય તો ન વાંચવી. ઓકે, તો આમાં કાળના શબ્દો આપેલા છે બધા. વોક ડન, ઇઝ વોકિંગ ને વોક્સ ને વોક. તો સમજી શકાય એવું છે કે આ ટેન્સની ખાલી જગ્યા છે. એટલે જ્યારે પેપર તમારા હાથમાં આવે છે અથવા તો કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમે પેપર જોવો છો, એ સમયે ડોન્ટ રીડ ધ સૂચના, નોટિસ, સજેશન જે આપેલું છે એ વાંચવાની જરૂર નથી. જ્યારે તમને પ્રિપોઝિશન, આર્ટિકલ્સ, ટેન્સીસ, પછી ટ્રાન્સલેશન જોવો છો, પછી PQRS કે એ જોવો છો. શા માટે? એમાં એવું જ કીધું છે કે સારી રીતે ગોઠવો શબ્દોને અથવા વાક્યોને. પછી આર્ટિકલ, તો એમાં લાંબી લચક સૂચના છે કે આર્ટિકલ યોગ્ય શબ્દ, આર્ટિકલ વડે ખાલી જગ્યા પૂરો ને એકે લાગુ ન પડતું હોય તો નો આર્ટિકલ તમારો જવાબ આપો. એવું શા માટે આપણે વાંચવું? ઓકે. પછી ટ્રાન્સલેશન, ખબર જ છે, સાચું ટ્રાન્સલેશન જ પૂછ્યું છે. ઓકે, ચાલો. સી ખાલી જગ્યા ધ સ્ટોર એવરી મોર્નિંગ. એવરી લખ્યું છે અહીંયા. ટેન્સની ગમે ત્યારે હંમેશા મિત્રો કાળની ખાલી જગ્યા હોય એટલે ટેન્સની હિન્ટ હોય ને હોય જ. કોઈને કોઈ ક્લુ આપેલું જ હોય. તો આમાં એવરી મોર્નિંગ છે જે સાદો વર્તમાન કાળ બતાવે છે. હવે સી સાથે શું લાગે? વોકડ લાગે? ન લાગે. ઇઝ વોકિંગ લાગે? ન લાગે. વોક્સ લાગે? યસ. વોક છે એ આઈવીયુ થઈ બહુવચન હોય તો. એટલે કે સી આપણે જવાબ લઈ લઈએ. હા, વોક્સ ટુ ધ સ્ટોર એવરી મોર્નિંગ. દરરોજ સવારે એ સ્ટોરે જાય છે. આનું ગુજરાતી શું થાય? જો આવું ગુજરાતી હોય તો તમે સમજો. ક્યારેક એવું લખેલું હોય કે, હું લખું પેલા, તેણી દરરોજ સવારે સ્ટોરે જતી હોય છે. આવું પૂછે તો શું જ ખાલી જગ્યામાં આવશે? સ્ટોરે જતી હોય છે અને સ્ટોરે જાય છે. અને પછી તમને વાક્ય આપ્યું કે શી ખાલી જગ્યા ટુ ધ સ્ટોર એવરી મોર્નિંગ. હવે જોજો, પેલા ગુજરાતી આપ્યું છે શું? કે તેણી દરરોજ સવારે સ્ટોરે જતી હોય છે. અને પછી ઇંગ્લિશ આપ્યું. આવી સૂચના આપી કે fill in the blank or fill up the blanks in the given sentence, keeping in mind the translation અથવા તો keeping in mind the ગુજરાતી meaning. તેણી દરરોજ સવારે સ્ટોરે જતી હોય છે. જાય છે ને, જતી હોય છે.
સી ખાલી જગ્યા ટુ ધ સ્ટોર એવરી મોર્નિંગ. તો હવે આમાં શું જવાબ આવશે? થિંક અબાઉટ ઇટ મિત્રો. આમાં જવાબ આવશે હવે ઇઝ વોકિંગ અથવા તો ઇઝ ગોઈંગ. ઇઝ વોકિંગ. જ્યારે તમે એમ કહો કે હું દરરોજ સવારે 8 થી 9 અંગ્રેજી ભણાવતો હોઉં છું, તો આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ 8 to 9 from 8 to 9 in the morning. તેઓ સવારે નાસ્તો કરતા હોય છે. they are taking breakfast in the morning. તેઓ સવારે નાસ્તો કરે છે તો they take breakfast in the morning. so you must keep in mind this thing. ક્લિયર હવે હોઈ શકે. આવી બધી નવી વસ્તુઓ તમને મળતી રહે છે. પહેલા જ પ્રશ્નમાં કંઈક ટ્વિસ્ટ આપ્યું તમને. ઓકે ચાલો, હવે જ્યારે જોવો છો વન વર્ડ સબસ્ટિટ્યુશન, આવું તમે વાંચી લીધું વન વર્ડ સબસ્ટિટ્યુશન, તો આખું વાક્ય વાંચવાની જરૂર નથી. તમને હું અહીંયા વાંચીને સમજાવું કે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ. એપ્રોપ્રિએટ ઘણા બધા સ્પેલિંગ તમને કામમાં લાગશે. એપ્રોપ્રિએટ APPROPRIATE. વન વર્ડ સબસ્ટિટ્યુશન for the following group of words. A person who studies and treats disease and injuries of animals. Disease નો સ્પેલિંગ ઘણી વખત પૂછાય છે. DISEASES. disease રોગો, ઇન્જરીઝ એટલે જખમો. તો જે વ્યક્તિ પ્રાણીઓના જખમો અને રોગોની અભ્યાસ કરે છે અને ટ્રીટ સારવાર કરે છે, તો એને શું કહેવાય એમ? તો પ્રાણીઓના ડોક્ટર માટે વપરાતો શબ્દ છે વેટરીનેરિયન. પ્રાણી ચિકિત્સક, પ્રાણી ડોક્ટર, પ્રાણી ચિકિત્સક. ઓકે, પ્રાણી ચિકિત્સક. ક્લિયર છે? હવે ઝૂઓલોજીસ્ટ એટલે શું? એ પ્રાણી શાસ્ત્રી. પ્રાણી શાસ્ત્રી એટલે કેવો? આમ તો પ્રાણી સંગ્રહાલયમાં રહેલા પ્રાણીઓની દેખરેખ રાખે. શું? પ્રાણી સંગ્રહાલયમાં રહેલા પ્રાણીઓની દેખરેખ રાખનાર વ્યક્તિ છે. એને કોઈ રોગો બોગો સાથે કોઈ મતલબ નથી, એને ઝૂઓલોજીસ્ટ કહેવાય. બોટેનિસ્ટ એટલે ખબર છે તમને, વનસ્પતિ શાસ્ત્રી. નિષ્ટ આવે એ બધા વ્યક્તિઓના નામ હોય છે. The person who studies and takes the care of આપણે વનસ્પતિ, બરાબર, તો એના માટેનો શબ્દ એટલે બોટેનિસ્ટ. બાયોલોજિસ્ટ જીવ વિજ્ઞાની. જીવ વિજ્ઞાની, જીવ વિજ્ઞાની. હું સ્ટડી કોના માટે વપરાય? કે જે લિવિંગ ઓર્ગેનિઝમ છે, કોઈ પણ જીવંત વસ્તુઓ છે, એનો અભ્યાસ કરનાર વ્યક્તિ. સો veterinarian is the correct answer. Next, choose the appropriate antonym. વિરોધી. વોકેબ તો મિત્રો કરવું પડશે. શું કરીશું એને? chaotic. 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 સાહેબ chaotic એટલે શું થાય? chaotic એટલે મેયોટિક નો ભાઈબંધ. chaotic. chaotic એટલે અવ્યવસ્થા. 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 આંધાધૂંધી. 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 આ બધું આમ વેર વિખેર થઈ ગયું હોય ને એવું. વેર વિખેર, અસ્ત વ્યસ્ત બધું થઈ ગયું હોય એવું. ઓકે. રેન્ડમ. રેન્ડમ એટલે ગમે તે, એમ આપણે કહીએ ને, રેન્ડમલી ચૂઝ કરી લો ને, ગમે તે જે આડાવડું પડ્યું હોય એમાંથી લઈ લો. રેન્ડમ એટલે ગમે તે, ગમે તે, અથવા તો આડાવડું, આડાવડું, વ્યવસ્થિત ન હોય તો. ડિસઓર્ડરલી. ઓર્ડર. ઓર્ડર એટલે ખ્યાલ છે તમને? હા, ઓર્ડર ના બે મિનિંગ થાય. ઓર્ડર એટલે એક થાય હુકમ આપવો, અને બીજો થાય ઓર્ડર એટલે આમ જે ક્રમશઃ હોય એને પણ ઓર્ડરલી કહેવાય. ક્રમશઃ, વ્યવસ્થિત રીતે ગોઠવેલું હોય ક્રમશઃ. અને ઓર્ડર્ડ અથવા ઓર્ડરલી એટલે ક્રમશઃ ગોઠવેલું હોય. અને ડિસઓર્ડરલી એનું વિરોધી છે. મતલબ એનો પણ અવ્યવસ્થા, આડાવડું. હેફેઝાડ એટલે પણ અસ્ત વ્યસ્ત. ટૂંકમાં રેન્ડમ, ડિસઓર્ડરલી અને હેફેઝાડ આ ત્રણેય એકબીજાના સમાનાર્થી, જેનો અર્થ થાય છે અવ્યવસ્થિત, આડાવડું, જેમ તેમ, વેરવિખેર. અને ઓર્ડર્ડ એટલે શિસ્તબદ્ધ. શિસ્તબદ્ધ એટલે અથવા તો સરખું, અથવા અથવા તો એરેન્જડ. ARRANGED. ગોઠવેલું હોય ને એવું, વ્યવસ્થિત રીતે. સો કેયોટિક નો અસ્તવ્યસ્ત નું
વિરોધી થશે ઓર્ડર્ડ, અને કેયોટિક ના રેન્ડમ, ડિસઓર્ડરલી અને હેફેઝાર્ડ એ ત્રણેય એના સમાનાર્થી. ચાલો નેક્સ્ટ. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વન વર્ડ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઓકે. એ પર્સન હુ એન્જોયઝ કોઝિંગ પેઇન ઓર સફરિંગ ટુ અધર્સ. ઘણા આવા મિત્રો પણ હોય, કોઈ કારણ વગર એમ. મારા ધ્યાનમાં છે અમુક મિત્રો, મને નવાઈ લાગે કે વાય ધે આર ડુઈંગ ધીસ થિંગ એમ, અથવા વાય ધેર ફિલિંગ ઇઝ લાઈક ધીસ, વાય ધેર એટીટ્યુડ ઇઝ લાઈક ધીસ. હું એ પર્સન હુ એન્જોયઝ કોઝિંગ પેઇન ઓર સફરિંગ ટુ અધર્સ. બીજાને પીડા આપવામાં જ પોતાને મજા આવે, ખુશી મળે, આનંદથી અંદરથી એને આમ ગુડ ફીલ થાય, હેપી ફીલ થાય. સવારે નાસ્તો કર્યા પછી જે સંતોષ થાય પેટ ભર્યાનો, એવો એ આવું કર્યા પછી એને પેટ ભરાય. ધેટ ધીસ એને શું કહેવાય? ક્રૂર આનંદ લેનાર વ્યક્તિ કહેવાય. ક્રૂર આનંદ લેનાર, ક્રૂર આનંદ લેનાર. સાયકોપાથ એટલે એ મનોવિજ્ઞાની, આમ તો મનોવિજ્ઞાની તો ન કહેવાય, પણ માનસિક રોગી, માનસિક રોગી એવું કહી શકો તમે. એને માનસિક રોગી, સાયકોપાથ માનસિક રોગી, એને ફિલિંગ્સ ન હોય, લાગણી વગરનો, ફિલિંગ લેસ, એમ્પથી સાથે એને કઈ લેવા દેવા ન હોય. મેસોચિસ્ટ, મેસોચિસ્ટ એવું સેમ છે. પર્સન હુ એન્જોયઝ કોઝિંગ પેન ઓર સફરિંગ ટુ હિમસેલ્ફ. હિમસેલ્ફ ઘણા એવા લોકો હોય કે એક ક્રૂર આનંદ ખરો, પરંતુ પોતાની જાતને પીડા આપીને, એમાં કઈ વાંધો નથી, લ્યો ભાઈ, હા, એમાં સમાજને કોઈ નુકસાન નથી, અથવા તો બીજાને કઈ લાગતું વળગતું કન્સર્ન નથી, પણ બીજાને હેરાન કરો છો, મતલબ તમારે શું નથી થવાનું? સેડિસ્ટ નથી થવાનું. સેડિસ્ટ એટલે બીજાને પીડા આપીને પોતે આનંદ લેનારા. હવે એક સોશિયોપાથ હજુ પણ વ્યક્તિ છે, એ પણ માનસિક રોગી જ થાય, પણ એ કેવો વ્યક્તિ કે જેને આજે સમાજના રૂલ્સ, નીતિ, નિયમો અમુક તૈયાર કરેલા છે, આપણે એને ફોલો કરવું જોઈએ, કાયદા કાનૂનો છે. આ એવો વ્યક્તિ કે એને બસ આ નીતિ નિયમો સમાજના એનાથી વિરુદ્ધ જઈને તોડવાનું, બ્રેક કરવાનું ને એને ફોલો નહીં કરવાનું, એમાં એને આનંદ આવતો હોય એમ. આ એક કુદરતી રચનાઓ છે બધી જ, કે આ ટાઈપની માનસિકતા વાળા લોકો આપણા સમાજમાં અસ્તિત્વ ધરાવે છે અને જીવે છે. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 5. વન વર્ડ છે મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ. શું છે? એ પર્સન હુ હેઝ એ સ્ટ્રોંગ લાઇકિંગ ફોર બુક્સ એન્ડ રીડિંગ. જેને અતિશય બુક્સ અને વાંચવું ગમતું હોય તેવું. મિત્રો જે ગ્રીક ફ્રેન્ચના શબ્દો છે અમુક, ગ્રીક, જોકે ગ્રીકના મૂળનો છે આ શું? ફાઇલ, PHILE, ફાઇલ એટલે લવર, અથવા તો FN, ફેન, મતલબ ચાહક, એને એમાં મજા આવતી હોય એમ. ઓકે. અને એક આ બીજો શબ્દ છે બિબ્લિયો. બિબ્લિયો છે ને એ બુક્સ માટે વપરાતો શબ્દ છે, બુક્સ માટે વપરાતો શબ્દ છે. હવે જુઓ તમે, લાઇબ્રેરિયન, ધ પર્સન હુ ટેક્સ ધ કેર ઓફ બુક્સ or arranges in a library, that is called librarian. Scholar, the person who is clever or એવી વ્યક્તિ કે જેને કોઈ વિષયમાં વગેરેમાં કોઈ સંશોધન કરેલું છે. ઓથર, ધ પર્સન હુ રાઇટ્સ ધ બુક્સ, that is called author. અને બિબ્લિયોફાઇલ એટલે ચાહક. ઓકે છે ને, આ બધા વન વર્ડ કરવાના, અને બીજાના જે લાગુ પડે એ પણ કરવાના. ઓકે, અહીંયા એવું છે, પૂછાયેલા છે એ અમુક અમે લીધા છે. 66 ઇંગ્લિશ MCQ બુકમાં કાફી વોકેબ આપણે કવર કર્યું છે. ગ્રામર તો થાય જ છે. જેમ કે હવેનો પ્રશ્ન કયો છે એ જોઈએ. ઓકે, આ કંઈક અલગ પ્રશ્ન છે. એ પ્રશ્ન આવતા પહેલા અહીંયા શબ્દો આપેલા છે. નવા શબ્દોનું જે મિત્રો વનવર્ડ છે એમાં એક જવાબ આવે, પણ બાકીના 3 તમને નવા મળે. પછી એન્ટોનિમ, સિનોનિમમાં એક નવો હોય, બાકીના 3 એક જવાબ હોય, બાકીના 3 તમને નવા જાણવા મળે. એવી જ રીતે જે આપણે ABCD કે PQRS ગોઠવીએ છીએ, એમાં જે સેન્ટેન્સ આપેલા હોય, કાફી નવા શબ્દો હોય. બસ આ બધા કરતા રહ્યો એટલે ક્યાંક ને ક્યાંક યુઝમાં આવશે. રેર, દુર્લભ, ભાગ્ય જોવા મળે તેવું, રેર, ઇટ્સ રેર. ક્યાં મેં સાંભળેલું? ઘણી જગ્યાએ સાંભળેલું છે. આપણે MS ધોનીનું એક મૂવી છે ને, એમાં જે પેલી જે એક્ટ્રેસ છે એને ખબર નથી કે MS ધોની છે મૂવીમાં અંદર એમ, એટલે એ તો એને સામાન્ય વ્યક્તિની જેમ ટ્રીટ કરે છે. પછી એને ખબર પડે કે આ તો એકદમ ભાઈ
છે, વીઆઈપી છે અથવા તો નામાંકિત ખેલાડી છે એમ. પછી MS ધોની એ મૂવીની અંદર એ એક્ટ્રેસને પાસેથી ઓટોગ્રાફ માંગે છે. જનરલી ઊંધું થતું હોય ત્યારે એક શબ્દ બોલે છે, ઇટ્સ રેર. કારણ કે આવું તો તમને જે અલગ પ્રકારનું એ ભાગ્ય જોવા મળતું હોય એવું. અકેઝન, પ્રસંગ, આપણા ઘરે જે કોઈ પણ પ્રસંગ હોય ને અકેઝન કહેવાય. યુનિટી, તમારામાં મારામાં રહેલી એકતા. અધરવાઇઝ એટલે નહીતર, જે હોય એનાથી ઉલટું વગેરે હોય એના માટે. ફ્રેક્શિયસ, ઝઘડાખોર, વિખવાદ વાળું. there are so many who are fractious. પોલિટિક્સ એટલે રાજકારણ હંમેશા ઝઘડા વાળું જોઈએ. જો અહીંયા લખ્યું ફ્રેક્શિયસ પોલિટિક્સ એટલે એવું રાજકારણ જેમાં પક્ષો હંમેશા અંદરો અંદર લડતા હોય. ડિનાઉન્સિંગ એટલે જાહેરાત કરવી નથી થતી. ડિનાઉન્સ એટલે કોઈકની નિંદા કરવી, એ કન્ડેમ કરવું, એ વખોડી કાઢવું એ. અને ઓપોઝિશન એટલે વિરોધ પક્ષ, બરાબર છે. રસ એટલે દોડી જવું, ઘસી જવું વગેરે. 12મો શબ્દ એક સમજવો જેવો છે. COUP અને કૂપ નહીં, કુ વંચાય છે. કુ, આ કેવો એક આવો શબ્દ છે. THOU, તમને ખ્યાલ છે. અને શું વાંચીએ છીએ આપણે? ધો વાંચીએ, ધો. એ પછી MOUGH, મોઘમ, પણ એની મોમ, સોમરસેટ મોમ નામના લેખક છે એના માટેનું. ઓકે, તો કૂપમાં પી નહીં વાંચવાનું એટલે કુ વાંચવાનું, એ સાયલેન્ટ છે. શા માટે મેં તમને આપ્યું છે? નેક્સ્ટ ક્વેશ્ચન માટે આપેલું છે. ABCD પ્રમાણે નહીં, PQRS પ્રમાણે ગોઠવવાનું છે. ઘણી વખત આવી રીતે છે. આ 1 નંબર અને 6 નંબરના વાક્યો ઓલરેડી આપી દીધા હોય એ મુજબ ગોઠવવાના છે. હવે મિત્રો અહીંયા એક ટેકનિક સમજી લો. આ જે PQRS વાળા છે, તમને એમાં 30 સેકન્ડ જેટલો સમય આપો કે 1 મિનિટ જેટલો. માર્કનો સવાલ છે, મળી જાય તો ઠીક છે, અધરવાઇઝ લીવ ઇટ. કારણ કે પાર્ટ્સ હશે ને, જ્યારે પાર્ટ્સ તો ગોઠવવા વાંધો નથી, પણ જ્યારે ફૂલ સેન્ટેન્સીસ હશે, ત્યારે એ અઘરા પડી જવાના છે પ્રેક્ટિસને કારણે. કારણ કે એ છે ખરેખર લોજિકનો પ્રશ્ન છે. આમ જોવા જાવ તો તર્કનો પ્રશ્ન છે. ક્રમશઃ ગોઠવવું એને અંગ્રેજીના વ્યાકરણ સાથે કોઈ નીતિ નિયમો નથી. કોઈ એક ઘટના બની કોઈ જગ્યાએ, કોઈ છાપામાં ન્યૂઝપેપરની અંદર એક લેખ આવ્યો, પછી આ લોકો એના આડાવાળા ભાગ મૂકી દે, તો હવે એના વિશે તો આપણને ખબર નથી જોવાની, મને નથી ખબર હોતી. તો એ વસ્તુ જે છે લોજિકલ ક્રમમાં ગોઠવવાની. લોજિક પ્લસ ઇંગ્લિશ છે. ફરક એટલો છે કે ઇંગ્લિશમાં લખેલું છે, બાકી એ લોજિક કહી શકાય ને. તર્ક લગાડવાનો છે કયું ક્રમબદ્ધ આવે. અહીંયા જો, ઇટ વોઝ એ રેર ઓકેઝન taken from the Hindu newspaper Turkey's narrow victory. નેરો એટલે અહીંયા સાંકડો નહીં, પણ માંડ આપણે એમ કહીએ ને, નેરો એસ્કેપ, માંડ એમાંથી ભાગી શક્યા, છૂટી શક્યા. તો એમાંથી લીધેલું છે. હવે પોલિટિકલ મોટા ભાગે શું બને છે? ઇટ વોઝ એ રેર, આપણે જોબ લઈએ જ લઈએ. ક્યુ, ઇટ વોઝ એ રેર ઓકેઝન ઓફ યુનિટી ઇન ધ કન્ટ્રીઝ. આ કન્ટ્રીઝની અંદર, દેશની અંદર આવેલી ભાગ્યે જોવા મળતી યુનિટી, સંપનું ઉદાહરણ છે. અધરવાઇઝ મોટા ભાગે શું હોય છે? અધરવાઇઝ ફ્રેક્શિયસ પોલિટિક્સ વિથ મોસ્ટ પાર્ટીઝ denouncing the coup bid and opposition politicians rushing to the government's defense. કે બધા પક્ષો છે એ કોઈક એક ઘટના ઉપર સહમત થયા, નહીતર તો મોટા ભાગ ડિફેન્સ થી લઈને બધામાં. ભારતમાં દાખલા તરીકે કોઈક એવી વિદેશી આક્રમણ કે વગેરે કંઈક થાય, અથવા એવી કંઈક ઘટના બને, એવી રોગચાળાની કંઈક ઘટના બને, ત્યારે એક વિરોધ પક્ષો એક મંચ ઉપર આવી અને સરકારની કોઈ એક નીતિ ઉપર સહમત થાય. આવું ભાગ્ય જ જોવા મળે છે આપણા દેશમાં. મોટા ભાગે ગમે એટલું સારું હોય, બીજાને નરસું લાગે છે, કારણ કે સેડિસ્ટ તો હોવાના જ, બીજાને આનંદ પેલું કરવામાં, અથવા તો સોશિયોપાથ હોવાના છે કે સામાજિક અવ્યવસ્થા વિખાય મજા આવે, જોવે કે આ જો જામ્યું બધું. એમ આપણે ધર્મથી લઈને એક બાબતમાં આ વસ્તુ છે. એટલે તો આમ તો ઇન્ડિયાને આપણે યુનિટી ઇન ડાયવર્સિટી કહીએ છીએ. વિવિધતામાં એકતા, ડાયવર્સિટી એટલે વિવિધતા, યુનિટી એટલે એકતા. કારણ કે એટલી બધી વિવિધતા છે આખી દુનિયામાં. ભારત એકમાત્ર એવો દેશ છે કે આટલી વિવિધતા ક્યાંય નથી. હિન્દુ લોકોની સૌથી વધારે બહુમતી,
મુસ્લિમો બીજા અન્ય બધા દેશો કરતા સૌથી વધારે છે વસ્તી એ છે. ક્રિશ્ચિયનની કાફી વસ્તીઓ છે, બૌદ્ધિસ્ટ બુદ્ધ લોકોની વસ્તી છે, અને આ સિવાય નાના નાના બીજા જે ઈશ્વરમાં નથી માનતા અને બીજું છે સામ્યવાદીઓ, બધું અહીંયા શંભુ મેળો આપણામાં ભેગો થયો છે. એટલે ધેટ ઇઝ ધેર. તો આ કહેવા માંગે છે આમાં. ઓકે, ચાલો નેક્સ્ટ. ખાલી જગ્યા આર પ્લાનિંગ, પ્લાન, પ્લાન્સ અને પ્લાન્ડ. તો લાસ્ટ વીક લખેલું છે મિત્રો, આમાં સમજાય એવું છે, ઉપર સૂચના નથી લખી. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો. પણ લાસ્ટ વીક એ ભૂતની વાત કરે છે. ઓકે, તો ભૂતની વાત કરે એટલે ઈડી વાળું રૂપ ગોતવાનું. સારું છે, આમાં આવું નથી આપ્યું. પ્લાન્ડ, PLLANNED. કન્ફ્યુઝ કરવા જ હોય તો આવું કરી શકાય. પણ PLAN એનો સ્પેલિંગ છે અને ઈડી લગાડો એટલે ડબલ પેલું થાય છે. હવે જયારે ડબલ થાય એટલે બધામાં થાય. ING લાગતું હોય તો એમાંય થાય, ER લાગતું હોય તો પણ થાય, EST લાગતું હોય તો પણ થાય. પ્લાન, પ્લાનર તો NNER જ થાય. પ્લાનિંગ PLANNING વગેરે. ઓકે, એકદમ સરળ છે. આવા વાક્યો છે મિત્રો, એ તમે 5 થી 10 સેકન્ડમાં ધડામ દઈને મૂકી દો. જે ખાલી જગ્યા લાસ્ટ વીક છે, ઓકે, પ્લાન રાઉન્ડ કરીને નીકળી જાવ આગળ. એકદમ સિમ્પલ. આ તમારો સમય બચાવશે. ઓકે, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. શા માટે વાંચું? એવરી એન ધ વન લખેલું છે. ખાલી જગ્યા હોર્સ ઇઝ અ નોબલ એનિમલ. એવરી હોર્સ ઇઝ અ નોબલ એનિમલ. પછી એન હોર્સ, ધ હોર્સ, વન હોર્સ વગેરે. મિત્રો આવી ખાલી જગ્યામાં હંમેશા આર્ટિકલ જ લાગે, અને આગળ ખાલી જગ્યા આપેલી હોય એટલે 99%, 100 નહીં, આ એ ધ જ લાગવાનો છે. The camel is the vehicle of the desert. The dog is a faithful animal. The cow is a holy animal. The horse is a noble animal. કારણ કે અહીંયા કોઈ એક પ્રાણીની વાત નથી, કોઈ એક ઘોડાની વાત નથી. આખી દુનિયામાં રહેલા એના જેવા બધા ઘોડાની વાત છે. તો ખાલી જગ્યા આમાં શું વપરાય? મેન ઇઝ મોર્ટલ. માણસ નાશવંત છે. અહીંયા મેન લખ્યું છે એટલે હ્યુમન બીઈંગ ની વાત છે. હ્યુમન બીઈંગ ની જનરલ વાત છે. એમાં સ્ત્રી પુરુષ બધા આવી ગયા. આમાં કોઈ આર્ટિકલ લાગતો નથી. તમારા રેફરન્સ માટે મેં આપ્યું છે. ઓકે, ક્લિયર થઈ ગયું? ધ હોર્સ. નેક્સ્ટ. બાય નેક્સ્ટ માર્ચ. મિત્રો જયારે બાય પ્લસ સમય આપેલો એટલે સમજી જાઓ કે બાય પ્લસ સમય એટલે એમાં સંભાવના કાં છે પૂર્ણ ભવિષ્યની છે, અને કાં ચાલુ પૂર્ણ ભવિષ્ય પણ હોઈ શકે. કારણ કે આવતી માર્ચ સુધીમાં, આ સમય સુધીમાં આવું થઈ ગયું હશે, થઈ રહ્યું હશે. ચાલો વિચારો જઈ. શું આટલા બધા મેસેજ આવ્યા છે? વાંચી શકાય એમ હોય તો જવાબ આપો. તો જાઓ સબ. હા, આમાં શું આવશે? બાય નેક્સ્ટ માર્ચ વી ખાલી જગ્યા લિવિંગ હિયર ફોર 4 years. આવતા માર્ચ સુધીમાં અહીંયા અમે 4 વર્ષથી રહેતા હશું. મતલબ અમે રહેતા હશું ને 4 વર્ષ પૂરા થઈ જશે. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. શેલ હેવ બીન. એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. શેલ સાથે હેજ ક્યારે નહીં આવે? વિલ બી આવશે, વુડ બી આવી શકે. જો આમાં વી વિલ બી લિવિંગ હિયર ફોર 4 years. તો એ ચાલુ ભવિષ્ય છે, પરંતુ અહીંયા લાંબા સમયની વાત છે, 4 વર્ષની, એટલે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. લાંબા સમયની અત્યારની વાત હોય તો હેવ હેઝ બીન આઈએનજી. લાંબા સમયની ભૂતકાળની વાત હોય તો હેડ બીન આઈએનજી. લાંબા સમયની ભવિષ્યની વાત હોય તો શેલ વિલ હેવ બીન આઈએનજી. ચાલુ પૂર્ણ ભવિષ્ય. ઓકે, ચાલો. સો ધેટ ઇઝ ધ આન્સર. 10. Choose the appropriate synonym. સમાનાર્થી લેવાનો છે ઓફ ધ વર્ડ ગિવન બિલો. નીચે આપેલો. ઓબ્સ્ટિનેટ. ઘણા લોકો છે એ ઓબ્સ્ટિનેટ હોય. તમે છો કે નહીં? ઓબ્સ્ટિનેટ એટલે જિદ્દી. માને જ નહીં કોઈનું, કોઈના બાપનું ન માને. પછી કે મેં તો આપની ખુદથી નહીં સુનતા. અરે ભાઈ, પેલા તું બની જાય, એટલો કેપેબલ બની જાય, પછી વાત અલગ છે. હવે ફ્લેક્સિબલ એટલે લવચીક. ટૂંકમાં ફ્લેક્સિબલ એટલે આમ તો વસ્તુ માટે વપરાય કે આ ફ્લેક્સિબલ, એને આમ વાળી શકાય એવું. તો એવી વ્યક્તિ કે જેને વાળી શકાય, મતલબ ઢાળી શકાય.
કમ્પ્લાયન્ટ એ પણ એવું, યીલ્ડિંગ એટલે એ રિઝલ્ટ આપતું, ફળદ્રુપ, ગિવિંગ પ્રોડક્ટ, એટલે કંઈક ટૂંકમાં પોઝિટિવ અર્થમાં છે, કમ્પ્લાયન્ટ અને ફ્લેક્સિબલ અને ત્રણેય. સ્ટબન, ઘણા લોકો સ્ટબન હોય, સ્ટબોન પણ સ્ટબન વંચાઈ જઈએ એટલે પણ જીદી, જેને એકે બાજુ વાળી વગેરે ન શકાય તેવું. બીજું શું હોય આમાં? ટાઈમ હોય તો એને વાક્યમાં ઉપયોગ કરી અને એવી રીતે તૈયાર કરાય, નથી ટાઈમ તો ગોખી મારો. ચાલો 11, આપેલ વાક્યનું અંગ્રેજીમાં ભાષાંતર કરો. ફૂલોની ખીણ હિમાલયમાં છુપાયેલો એક જીવંત અને ભવ્ય રાષ્ટ્રીય ઉદ્યાન છે. ઓકે, હવે જ્યારે મિત્રો આવા ભાષાંતર આવે છે ત્યારે મેં એક વસ્તુ માર્ક કરી કે એક જ શબ્દ આડાવડો હોય છે. જેમ કે અહીંયા પેલા ક્યાં જોવાનું? હંમેશા ટેન્સ ને પેલા જોઈ લેવાનું, આખું વાંચવાની જરૂર નથી. છે તો છે માટે is આવી શકે, છે માટે બીજામાં શું છે? was ન આવી શકે. સી માં છે will be, એ ન આવી શકે. ઓકે, વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ નેશનલ પાર્ક, એવું નથી. જો ફૂલોની ખીણ એટલે વેલી ઓફ ફ્લાવર્સ. ઓકે, આટલું આખું વાંચવાની જરૂર નથી, મળી જાય મિત્રો જવાબ. ઘણી વખત આવું સરસ હોય છે, ભલે લાંબુ વાક્ય હોય પણ આવડે એવું છે. ફૂલોની ખીણ એટલે વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ નેશનલ પાર્ક. વાઇબ્રન્ટ એટલે જીવંત અને ભવ્ય એટલે સ્પ્લેન્ડિડ રાષ્ટ્રીય ઉદ્યાન છે. હિડન ઇન ધ હિમાલયા છે, હિમાલયમાં છુપાયેલું. ઘણી વખત આ લોકો આવું કરે, વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ ની જગ્યાએ આર આપે, અથવા તો ઇઝ એ વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ નેશનલ પાર્ક હિડન ઇન હિમાલયાઝ, પછી એકમાં એવું આપે કે ઇન ધ હિમાલયા, એસ નો આપેલો હોય. સિમ્પલ વસ્તુ છે, એટલે કે આમાં હિમાલયની આગળ આર્ટિકલ હોવો જરૂરી છે. સો ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. સિમ્પલ છે. ઓકે, ટેક ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર એઝ સુન એઝ પોસિબલ. હા, ટેક ધ પેશન્ટ એટલે શું? ટેક ધ પેશન્ટ આજ્ઞાર્થની રચના છે. દર્દીને લઈ જાઓ, દર્દીને લઈ જાઓ, દર્દીને ડોક્ટર પાસે લઈ જાઓ, એટલે દર્દીને લઈ જાઓ, ડોક્ટરને નહીં. બરાબર, દર્દીને લઈ જાઓ. હવે એઝ સુન એઝ પોસિબલ એને કહેવાય છે ASAP. ઘણી જગ્યાએ તમે આવું જોવા મળ્યું છે, એઝ સુન એઝ પોસિબલ, ASAP એટલે તરત જ, તાત્કાલિક. તો શક્ય એટલું જલ્દી. તો આ બે માં શક્ય એટલું જલ્દી નથી, ડી માં અને બી માં. પેલું તો ઊંધું થઈ ગયું, તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. દર્દીને શક્ય એટલી ઝડપે ડોક્ટર પાસે લઈ જાઓ. ટેક ધ પેશન્ટ ટુ અ ડોક્ટર એઝ સુન એઝ પોસિબલ. ઓકે, હવે બી નું ઇંગ્લિશ શું હોઈ શકે? દર્દીને ડોક્ટર પાસે લઈ જાઓ, ટેક ધ પેશન્ટ ટુ અ ડોક્ટર. એક પછી ડોક્ટરને શક્ય એટલી ઝડપે દર્દી પાસે લઈ જાઓ, તો પેશન્ટની જગ્યાએ ડોક્ટર ને ડોક્ટરની જગ્યાએ પેશન્ટ. ટેક ધ ડોક્ટર ટુ અ પેશન્ટ એઝ સુન એઝ પોસિબલ. ઓકે, દર્દીને ડોક્ટર પાસે લઈ લ્યો, તો બ્રિંગ અથવા ટેક એ બે સરખું જ થાય એનું. ઓકે, સો એ ઇઝ ધ કરેક્ટ આન્સર મિત્રો. ઓકે, એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં, એન્જલ ઇંગ્લિશ એપ ના હોય તો ડાઉનલોડ કરી લેશો. આ લોગો ટાઈપની તમને જોવા મળશે. એમાં મિત્રો તમારે જે જોઈએ છે એ બધું છે. તમારે પરીક્ષા માટે શું જોશે? કોઈ પણ એક્ઝામને ક્રેક કરવા માટે આપણે વાત કરીએ તો ક્રેક કરવા માટે એક તો વિડીયો દ્વારા લર્નિંગ જોઈએ. ઓકે, એપ્લિકેશનમાં છે બેઝિક થી એડવાન્સ લેવલ સુધી એક ટોપિકના એ છે. પછી પ્રેક્ટિસ માટે, તો પ્રેક્ટિસ માટે આપણે ઘણા વિભાગો છે મિત્રો. જેમ કે એક MCQ ટાઈપ છે, એમાં અગાઉની પરીક્ષાના પૂછાયેલા અને પૂછી શકાય એવા બંને લીધા છે. પછી એમાં ટોપિક વાઇઝ છે. ટોપિક વાઇઝ એટલે તમે આર્ટિકલનો ટોપિક ક્લિયર કર્યો તો તમને આર્ટિકલના જોવા મળશે. એક્ટિવ પેસિવ કર્યો તો એક્ટિવ પેસિવના જોવા મળશે. તમારે વર્ષ વાઇઝ જોઈએ છે કે 2025 ના 26 ના, તો તમને એ રીતે જોવા મળશે. તમારે એક્ઝામ વાઇઝ જોઈએ છે તો એ રીતે જોવા મળશે. વિડીયો દ્વારા પણ તમે પેપર આખું, આ કેમ મેં પેપર લીધું એ રીતે પેપર હશે. અને આમાં જે પેપરમાં ટોપિક છે એ ટોપિક મુજબ પણ હોઈ શકે છે. ઓકે, સો એપમાં ઓલમોસ્ટ તમારી રિક્વાયરમેન્ટ મુજબનું બધું છે. ભાષાંતર તો એના અલગથી છે, મેઇન્સ તો અલગથી છે. ફૂલ એપ્લિકેશન લેશો તો બધા કોર્સ એમાં ઇન્ક્લુડ હોય છે. એવી અત્યારે અમારી સિસ્ટમ છે જ્યારે હું આ વિડીયો તમને આપી રહ્યો છું ત્યારે. ઓકે, સો સબસ્ક્રાઇબ કરશો. બાકી યુટ્યુબમાં પણ અમે ખૂબ વધારે આપી રહ્યા છીએ. સો યુ કેન લર્ન ફ્રોમ યુટ્યુબ ઓલ્સો. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.